બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનો હું પ્રેસિડેન્ટ છું, મુકુંદ પુરોહિત. આજે અમે લોકોએ અમારી જે લાઇબ્રેરી હતી એને ફરી શરૂ કરી છે વિથ લેટેસ્ટ બુક્સ ઓન મેનેજમેન્ટ, જેથી કરીને વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન લોકોને કામમાં આવે. આજના આપણા લોકલાડીલા આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ આજે અહીંયા આવ્યા હતા. લાઇબ્રેરીનું એમને ઓપનિંગ કર્યું અને એમને આશીર્વાદ આપ્યા. સાથે સાથે એમને ખૂબ જ જરૂરી એવું એમને ઇન્ફોર્મેશન આપી અબાઉટ સાયબર ક્રાઇમ, જે ઘણા લોકોને ખબર નહોતી કે કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે, એનાથી કેવી રીતના બચાય. એનાથી ખરેખર અમારા મેમ્બરોને અને અમારા એસોસિએશનના લોકોને ફાયદો થશે. થેન્ક યુ. આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ખાતે રિવેમ્પ્ડ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી છે. જે લાઇબ્રેરી એમના તમામ મેમ્બરો અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે તૈયારી કરતા યુવાનો માટે પણ ઉપયોગી થશે. હું માનું છું કે આ ઇનિશિયેટિવથી એમને જે કોન્ટેક્સ્ટમાં રેલેવન્ટ ઇન્ફોર્મેશન, બેસ્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ અને બદલતા ટેકનોલોજીકલ દુનિયામાં આવતા જે ચેન્જીસ અંગે એમને વખત અપડેટ કરવા માટે અને પોતાના બિઝનેસ કે ઇન્ડસ્ટ્રીના મેનેજમેન્ટ સ્ટ્રેટેજી બદલવા માટે કે ફાઇન ટ્યુન કરવા માટે ઉપયોગી થશે. સાથે સાથે આજે તમામ મેમ્બરો સાથે સાયબર ક્રાઇમ મુદ્દા ઉપર પણ ડિટેલમાં ચર્ચા કરી છે. તો એમને આજની આધુનિક યુગમાં, જો ઇન્ટરકનેક્ટેડ ટેકનોલોજી યુગમાં જે રીતે સાયબર ક્રાઇમમાં વધારો થાય છે અને આના માટે કયો પ્લેયરો સક્રિય છે, આ અંગે એમને વિસ્તૃત જાણકારી આપી છે. અને સાથે સાથે ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આવા બનાવ બનતા અટકાવવા, બનાવ બને તો દાખલ કરીને ડિટેક્ટ કરવા અને આરોપી સુધી પહોંચી એમને પ્રોસિક્યુશન કરવા માટે કેવા પ્રકારના લીગલ ફ્રેમવર્ક, ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જેવા કેપેસિટી બિલ્ડિંગ એક્સરસાઇઝ કરવામાં આવી છે, આ અંગે પણ એમને જાણકારી આપી છે. સાથે સાથે ઉદ્યોગ જગતને રેલેવન્ટ કોન્ટેક્ચ્યુઅલ થ્રેટ શું છે અને કેવા પ્રકારના પ્રિવેન્ટિવ મેજર્સથી સતર્ક રહેવાથી આવા બનાવો બનતા અટકાવી શકીએ, તે અંગે પણ બિઝનેસ રિપ્રેઝેન્ટેટિવ સાથે આજે વાતો કરી છે. મને વિશ્વાસ છે કે આ પ્રકારના જનજાગૃતિથી જે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે સાયબર થ્રેટ છે આમાં ઘટાડો થશે. જાગૃત ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવા બનાવોથી બચી રહેશે અને બનાવ બને તો પોલીસ ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપથી ક્વિક રિસ્પોન્સથી એમને સામે પણ આપણે કરી શકીશું. તો આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન તરફથી આપણે ઓફર પણ કરી છે કે પોલીસ વિભાગ સાથે તેઓ ફ્રિકવન્ટલી ઇન્ટરેક્ટ કરવા માંગે છે અને અન્ય કેટલાક મુદ્દાઓ બાબતે પાર્ટનરશિપ પણ કરવા માંગે છે. આ અંગે પણ આપણે વિસ્તૃત જાહેર કરીશું, ચર્ચા કરીશું. પરંતુ આપણા જે કમિટમેન્ટ ટુ મેક વડોદરા એ સાયબર સેફ સિટી, આ એક સ્ટ્રોંગ મેસેજ એમને આપી છે અને આવતા દિવસોમાં મળીને કામ કરીશું જેથી કરીને શહેરમાં આવા બનાવો બને નહીં. થેન્ક યુ.